નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ। નજર કરીએ અત્યાર સુધીના સમાચાર પર, પરંતુ એ પહેલા એક નજર કરીશું હેડલાઇન્સ પર। પીએમ નરેન્દ્ર મોદી 2 દિવસના યુએઈના પ્રવાસે પીએમનું ગાર્ડ ઓફ ઓનરથી કરાયું સ્વાગત। રાષ્ટ્રપતિ ઝાયદ અલ નહયાનને ભેટ્યા। શંભુ બોર્ડર પર જંગ જેવો માહોલ। પંજાબ હરિયાણાની શંભુ બોર્ડર પર પોલીસે રબરની ગોળીઓ ચલાવી। ખનોરી બોર્ડર પર કરાયો લાઠીચાર્જ। સોનિયા ગાંધી રાજ્યસભામાં નોંધાવશે ઉમેદવારી। કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રમુખ છે સોનિયા ગાંધી। રાજસ્થાન અથવા તો હિમાચલમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી। વિગતવાર સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈ પહોંચ્યા છે। અહીં તેમનું ગાર્ડ ઓફ ઓનર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાનને મોદીએ ગળે લગાવ્યા। બંને નેતાઓએ દ્વિપક્ષીય બેઠક કરી। પીએમ મોદી 14 ફેબ્રુઆરીએ રાજધાની અબુધાબીમાં દેશના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે અને ત્યારબાદ તેઓ 1 દિવસીય પ્રવાસ પર કતાર જવા રવાના થશે। 2014માં વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીની આ 7મી યુએઈ મુલાકાત છે। તેઓ ઓગસ્ટ 2015માં પીએમ તરીકે પ્રથમ વખત યુએઈ ગયા હતા। સાથે આપ જોઈ રહ્યા છો કે વડાપ્રધાન જે નરેન્દ્ર મોદી છે તેઓ યુએઈ પહોંચ્યા હતા અને આ સાથે તેમણે ભારતીયોને સંબોધન કર્યું હતું ને ભારતની તાકાત શું છે એ પણ એમણે વાત કરી હતી અને ખૂબ જ મોટી સંખ્યામાં ભારતીયો એકત્રિત થયા હતા જ્યાં વડાપ્રધાને સંબોધન કર્યું હતું ને આજે ભારત દેશ વિશ્વમાં એની ગણના કઈ રીતે થાય છે અને ભારતે શું શું અચીવમેન્ટ કર્યું છે એ વાત તેમણે એમની સમક્ષ કરી હતી અને ત્યારબાદ એક રોડ શોનું પણ નાનકડા રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને એ દરમિયાન લોકોને અભિવાદન કર્યું હતું વડાપ્રધાને। મોટી સંખ્યામાં લોકો મોદી મોદીના નારા પણ લગાવતા હતા અને આમ ભવ્યાતિ ભવ્ય આવકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુએઈમાં મળ્યો છે। જામનગરની જીજી હોસ્પિટલમાં એમઆરઆઈ મશીન છેલ્લા 15 દિવસથી બંધ હોવાથી જે દર્દીઓ છે તેમને હાલાકી પડી રહી છે। દર્દીઓને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે। એમઆરઆઈ મશીનમાં લાંબુ વેઇટિંગ હોવાથી દર્દીઓને ફરજિયાત ખાનગી હોસ્પિટલનો સહારો લઈ મસમોટી ફી ચૂકવવી પડી રહી છે। એમઆરઆઈ મશીન તાત્કાલિક શરૂ થાય તેવી લોકોની માંગ છે। જીજી હોસ્પિટલમાં એમઆરઆઈ મશીનના પગલે દર્દીઓને પડતી હાલાકી દૂર કરવા મહાનગરપાલિકા ખાતે વિપક્ષી નેતા ધવલ નંદાએ વિગતો આપી માંગ કરી। સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી હોસ્પિટલ છે ને એમાં એમઆરઆઈ મશીન છેલ્લા કેટલાય દિવસથી બંધ છે। એમઆરઆઈ કરાવતા આવતા દર્દીઓને ધરમના ધક્કા પડી રહ્યા છે અને ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલની પણ તબિયત લથડતા એમઆરઆઈ કરવા માટે રાજકોટ ટ્રાન્સફર કરવાની જરૂર પડી હતી। જામનગરમાં આવેલી સૌરાષ્ટ્રની નંબર 1 જે હોસ્પિટલ કહી શકાય જીજી હોસ્પિટલમાં 23/3/2023ના રોજ પ્રજાના પ્રશ્નોને વાચા આપી અને જે મહા લડાઈ કરી અને જે એમઆરઆઈ મશીન કરોડોના ખર્ચે જામનગર ને જીજી હોસ્પિટલને મળ્યું હતું છે જે છેલ્લા 15 દિવસથી બંધ હાલતમાં છે અને લોકોને મુશ્કેલી પડી રહી છે અને જે પ્રાઇવેટ એમઆરઆઈ જે લોકો કરે છે તેના સાથે એમઓયુ કરેલા છે કે તેને સીધો લાભ દેવા માટે શું આ મશીન બંધ છે તેને રિપેર કરવામાં નથી આવતું। તો અમારી વિપક્ષ તરીકે માંગણી છે કે તાત્કાલિક ધોરણે જે કરોડોના ખર્ચે પ્રજાની સુખાકારી માટે જે એમઆરઆઈ મશીન જીજી હોસ્પિટલમાં લગાડેલું છે તેને તાત્કાલિક જે પણ કંઈ થતું હોય કે રિપેર કરી અને તાત્કાલિક લોકોને તેની સેવા મળી રહે તે માટેના કાર્ય તાત્કાલિક ધોરણે કરવા જોઈએ। એમઆરઆઈની અંદર આકસ્મિક ક્ષતિ આવતા અત્યારે જામનગરમાં જીજી હોસ્પિટલમાં જે એમઆરઆઈ મશીન છે તે બંધ પડેલ છે। એન્જિનિયરો દ્વારા કંપનીના એન્જિનિયરો દ્વારા તેમનું રિપેરેશનની પ્રક્રિયા ચાલુ જ છે। એન્જિનિયરો જામનગરમાં મશીન ઉપર અવેલેબલ છે। જીજી હોસ્પિટલના દર્દીઓને તકલીફ ન પડે એટલે 12 પ્રાઇવેટમાં જે એમઆરઆઈ છે કે જ્યાં આપણે જૂનો એમઓયુ કરેલો છે તે એમઓયુ અત્યારે કાર્યરત છે અને જરૂરિયાત પ્રમાણેના દર્દીઓને એમઓયુ પ્રમાણે એમઆરઆઈ કરાવી દેવામાં આવશે અને જ્યારે આ એમઆરઆઈ અમારા જીજી હોસ્પિટલ દ્વારા પૂરી
કોશિશ કરવામાં આવે છે કે MRI જલ્દીથી જલ્દી ચાલુ થઈ જાય. જે MOU તરીકે જે ગવર્મેન્ટે ભાવ ફિક્સ કરેલા છે જૂના, કે આશરે ગવર્મેન્ટે એના ભાવ ફિક્સ કરેલા છે એ પ્રમાણે MOUમાં પ્રમાણે ખર્ચો આવતો હશે, જે MOUની અંદર મારે જાણીને જોવું પડશે કેટલો છે. એ વર્ષોથી આખા ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં એક જ સરખો MOU છે. લગભગ છેલ્લા 8 થી 10 દિવસથી MRI બંધ છે. લગભગ 10 દિવસ થઈ ગયા MRI બંધ છે. કાર્યરત કરવા માટે કંપનીના એન્જિનિયરો MRI મશીન ઉપર અત્યારે ઓલરેડી કામ કરી રહ્યા છે. આપણી વડી કચેરીઓ અને GMACLને પણ આ વસ્તુની જાણ છે. સરકાર પૂરો પ્રયત્ન કરે છે કે MRI જલ્દીથી જલ્દી ચાલુ થઈ જાય, પણ આકસ્મિક ક્ષતિ કોઈ પણ અવડા મોટા મશીન માટે થોડો સમય લાગી શકે છે. લગભગ MRIમાં દિવસના 15 થી 20 દર્દીઓ આપણે અહીંયા ચાલતું ત્યારે હોસ્પિટલના 15 થી અરાઉન્ડ 15 જેટલા દર્દીઓની એવરેજ આપણને મળતી હતી. અને વહેલામાં વહેલી તકે ચાલુ થઈ જાય. અમારી ઈચ્છા તો એવી છે કે આજે જ ચાલુ થઈ જાય, વહેલામાં વહેલી ચાલુ થઈ જાય એવી અમારી પૂરી પ્રયત્ન છે. કચ્છ યુનિવર્સિટીના કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિભાગમાં MBAના ફાઇનલ યરના વિદ્યાર્થીઓને અભ્યાસમાં આવતા ઇન્ટરનેશનલ બિઝનેસ વિષયમાં અનોખો પ્રોજેક્ટ આપવામાં આવ્યો, જેમાં વિદ્યાર્થીઓના વિવિધ ગ્રુપ બનાવી ભારતની વિવિધ પ્રોડક્ટ્સ કે જે વિદેશમાં નિકાસ કરવી હોય તો કઈ રીતે તેની નિકાસ શક્ય છે, રિસર્ચ કઈ રીતે કરવું અને માર્કેટ બેઝ જાણવું કઈ રીતે, આ બધા જ પરિબળોને ધ્યાનમાં રાખી એક એક્સપો યોજવામાં આવ્યો હતો. ફાઇનલ યર MBAના સ્ટુડન્ટ્સને ઇન્ટરનેશનલ બિઝનેસ સબ્જેક્ટ ભણાવવામાં આવે છે, જેના પ્રેક્ટિકલ એસ્પેક્ટ સમજાવવા માટે અમે લોકોએ એક્સપોનું ઓર્ગેનાઇઝેશન કર્યું છે. મેઇન ઓબ્જેક્ટિવ આ ઇવેન્ટનો એ છે કે લોકોને ખબર પડે કે આપણે ઇન્ડિયામાંથી કયા કયા પ્રોડક્ટ્સનું એક્સપોર્ટ કરીએ છીએ અને લોકોને જાણ થાય. એના માટે એ લોકોએ પ્રોપર રિસર્ચ કર્યું છે. 10 ટીમે અલગ અલગ પ્રોડક્ટ્સ આઈડેન્ટિફાઈ કરી છે, જેમાં મશીન્સ, ગ્રેનાઇટ, પ્લાન્ટ એન્ડ મશીનરીઝ, સ્ટીલ, એલ્યુમિનિયમ, જૂટ પ્રોડક્ટ્સ, એ બધાનું લોકોએ સમાવેશ કર્યો છે. અને સ્ટુડન્ટ્સને જાણ કરવામાં આવે છે કે જો આને એક્સપોર્ટ કરીએ તો શું ઇન્ડિયાને ફાયદો થઈ શકે છે અને કયા કન્ટ્રીમાં આપણે એક્સપોર્ટ કરી શકીએ. તો પ્રોપર રિસર્ચ અને પ્રોપર પ્રેઝન્ટેશન સાથે આખું એક્સપો એ લોકોએ ઓર્ગેનાઇઝ કર્યું છે. જે એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે એ સચ એક નોલેજ ગેઇન કરવાનું એક બેસ્ટ પ્લેટફોર્મ હું માનું છું. કેમ કે જે આનાથી અમને જે રિસર્ચ અમને જે ફેકલ્ટીએ ગાઈડ કર્યા કે આ પ્રકારના આટલા રિસર્ચ કરવાના છે, તે પ્રકારના રિસર્ચ કરીને અમે સચ જે નોલેજ ગેઇન કર્યું છે અનબિલિવેબલ. આની પહેલાં અમને કોઈ ખબર નહોતી કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે એટલી ખબર હતી, પણ પ્રોપર પ્રોસેસ, બાયર ફાઇન્ડિંગ, ત્યાં સુધી કસ્ટમ ક્લિયરન્સ કઈ રીતે થાય એ કોઈ પણ પ્રકારની માહિતી નહોતી. પણ જ્યારથી અમે રિસર્ચ કરવાનું ચાલુ કર્યું, સચે એવું નોલેજ ગેઇન થયું છે કે એવું લાગે છે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસ કરવો હોય તો આ ખૂબ ઉપયોગી થશે. આજે માર્કેટમાં જે એમ્પ્લોયેબલ લોકોની જરૂર છે, ફ્યુચર રેડી લોકોની જરૂર છે, સ્કિલફુલ લોકોની જરૂર છે, તો પ્રેક્ટિકલ એક્સપોઝર એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તો એઝ અ પાર્ટ ઓફ દેટ એ લોકોનો એક ઇન્ટરનેશનલ બિઝનેસ સબ્જેક્ટ આવે છે. સો એમાં દરેકને પ્રોજેક્ટ આપવામાં આવ્યું હતું, વેરેન એ લોકોને પહેલાં રિસર્ચ કરવાનું હતું કે ઇન્ડિયામાંથી એક્સપોર્ટ જો કરવું હોય તો વિચ ઇઝ અ ફીઝિબલ પ્રોડક્ટ અને કયા કન્ટ્રીઝમાં કરી શકાય. તો એની ફાઇન્ડિંગથી લઈ અને ડોક્યુમેન્ટેશનની શું રિક્વાયરમેન્ટ હશે, ત્યાં માર્કેટ ઇવેલ્યુએશન કઈ રીતે કરવાનું. સો 10 ગ્રુપ સ્ટુડન્ટ્સના પાડવામાં આવ્યા અને દરેક ગ્રુપે એક ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટ આઈડેન્ટિફાય કર્યું છે. અને જે બાકીના જે જુનિયર સ્ટુડન્ટ્સ છે એ લોકો માટે આજે એક વિઝિટ રાખવામાં આવી છે, જેથી કરીને એ લોકોને પણ થોડો નોલેજ મળે. તો આ રીતે એક થોડું પ્રેક્ટિકલ એક્સપોઝર મળે સ્ટુડન્ટ્સને, એ ઉદ્દેશ્યથી આ એક એક્સપોનું આયોજન ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટે કરેલું છે.
એક પ્રોડક્ટ્સ જેમ કે જ્યુટના પ્રોડક્ટ્સ છે, કોફી પ્રોડક્ટ્સ છે, સ્ટીલ છે, એલ્યુમિનિયમ છે, પોટરી પ્રોડક્ટ્સ છે. તો આજે જ્યારે ઇન્ડિયા એક થર્ડ હાઈએસ્ટ ઇકોનોમી બનવા જઈ રહ્યું છે ત્યારે સ્ટાર્ટઅપ્સનું જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલું એક્સપોર્ટ્સનું પણ ઇમ્પોર્ટન્ટ છે. તો એ ઓબ્જેક્ટિવથી પણ આ અમે એક આયોજન કર્યું છે. અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. મોડી રાત્રે લગ્ન સમારંભ પૂરો કરી પરત અમદાવાદથી રાજપીપળા જઈ રહેલા જાનૈયાઓને અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ ટોલ બૂથ પાસે અચાનક ઉલટીઓ શરૂ થઈ. 45 જેટલા જે જાનૈયાઓ હતા તેમની અચાનક તબિયત લથડી. તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી, જેને લઈ 3 એમ્બ્યુલન્સમાં તમામને નડિયાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા. બાદમાં વરવધુની પણ તબિયત લથડી, તેમને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા. જો કે તમામની હાલત સુધારા પર રહી હતી. અમદાવાદથી મેરેજ અટેન્ડ કરીને આ લક્ઝરી બસ નીકળી હતી અને રાજપીપળા પાછળ રિટર્ન જતી હતી. તો નડિયાદ પાસે જે આપણો ડાકોર એક્ઝિટ છે ત્યાં આગળ બસ લક્ઝરી બસના આખાને ડિહાઇડ્રેશન થયું છે, ફૂડ પોઈઝનિંગ થયું છે. તો લગભગ લક્ઝરીમાં 90% લોકોને 30થી 35 આશરે લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે, જેને ઝાડા ઉલટી થઈ ગઈ છે. તો અમને લોકોને કોલ અટેન્ડ મળ્યો છે ત્યારે તો અમે તો ગયા છે નડિયાદ સિટી 1, એની જોડે નડિયાદ સિટી 2 લોકેશન અને ઉત્તરસંડા લોકેશન, જે ત્યાં પહોંચી અને પેશન્ટ જે ક્રિટિકલ કન્ડિશનવાળા હતા એ લોકોનું ક્રિટિકલ કન્ડિશનવાળા પેશન્ટને અહીંયા લઈ આવ્યા છે સિવિલ હોસ્પિટલમાં. રાજપીપળાથી અમદાવાદ જાન લઈને ગયા હતા લગ્ન માટે. ત્યાંથી અમે લોકો જમીને રાજપીપળા જવા રવાના થયા અમે લોકો, અને રસ્તાની અંદર અચાનક બધાના ઝાડા ઉલટી થવા માંડ્યા અને તાત્કાલિક અમે 108ને અમે જાણ કરી નડિયાદ અને બધા હોસ્પિટલમાં અમે દાખલ કરી દીધી. એ લોકો પંજાબી ફૂડ હતું, રાઈસ, દાલ અને કોલ્ડ ડ્રિંક્સ, મિલ્ક કોલ્ડ ડ્રિંક્સ આપેલું, એ રીતનું ફૂડ હતું. રાજપીપળાથી અમે સવારે લગભગ નીકળ્યા જાન લઈને અને અમદાવાદ મુકામે અમે ત્યાં આગળ જાનમાં ગયા હતા બધા. અને ત્યાં આગળ લગભગ 55 થી 60 ગયા હતા. ત્યાં જાનમાં ગયા પછી અમે ભોજન કર્યું સવારે, અને રિટર્ન થતાં પાછા ફરતી વખતે અમારી બસમાં જ્યારે વચ્ચે ટોલ નાકો પસાર કરીને એક્સપ્રેસ હાઈવે પર ચડીને તો ત્યાંથી બધાને ઝાડા અને ઉલટી શરૂ થઈ ગયા. અમારી બસમાં લગભગ 55 જેટલા મુસાફરો હતા, એમાંથી લગભગ તાત્કાલિક ધોરણે આમાં 5-10 જણને તો એકદમ સખત ઝાડાને ઉલટી થઈ ગયા હતા. લગભગ 20 થી 25 માણસોને એવા ઝાડા થઈ ગયા. અમે તાત્કાલિક 108ને જાણ કરી અને નડિયાદનાથી તરત જ એ 108 3 એમ્બ્યુલન્સ એક સાથે 108 ત્યાં આવી ગઈ તાત્કાલિક ધોરણે. હવે પછી બધાને જ અમે અહીં ગાડી નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા છે અને અત્યારે દાખલ કર્યા છે અને તમામને સારી રીતે ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે, બધા સ્ટેબલ છે. અને હવે વાત કરીએ રમત જગતની, તો તાજેતરમાં અમદાવાદમાં બીજી ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ રમાઈ ગઈ. GSTTF દ્વારા પ્રમાણિત અને ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ અમદાવાદ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટનું એક શાનદાર આયોજન કરવામાં આવ્યું. 39 વર્ષ અને વધુની કેટેગરીમાં મેન્સમાં અમદાવાદના મિહિર શાહ, વિમેન્સમાં પ્રસન્ના પારેખ વિજેતા બન્યા, જ્યારે સૌથી મોટી 74+ કેટેગરી મેન્સમાં નાઝની કિનખાબવાળા વિજેતા બન્યા હતા. ચેમ્પિયનશિપમાં 39, 49, 59, 64, 69 ને 74 વર્ષ અને તેની ઉપરના ખેલાડીઓએ ભાગ લીધો હતો. +39 કેટેગરીમાં મેન્સમાં અમદાવાદના મિહિર વ્યાસ અને વિમેન્સમાં પ્રસન્ના પારેખ બન્યા ચેમ્પિયન. 49+ કેટેગરીમાં અમદાવાદના હિરલ મહેતા અને વિમેન્સમાં ભાવનગરના સોનલ જોશી ચેમ્પિયન બન્યા. 64+ મેન્સ સિંગલ્સમાં હરીશ ચંદ્રાની અને વિમેન્સમાં બરોડાના કોકિલા પટેલ ચેમ્પિયન બન્યા. 74+ મેન્સ કેટેગરીમાં નાઝમી કિનખાબવાળા વિજેતા બન્યા.
GSTTA દ્વારા પ્રમાણિત હતી આ ટુર્નામેન્ટ. આગળ વાત કરીએ રાજકોટને રોડ ને રસ્તાની સમસ્યાની. તો રાજકોટમાં ડેપ્યુટી મેયરના વિસ્તારમાં જ રોડ રસ્તાની સમસ્યા જોવા મળી. યાગરાજનગર સહિતના વિસ્તારમાં રોડ રસ્તાની સમસ્યાથી લોકો પરેશાન બન્યા છે અને એના જ કારણે રહેવાસીઓમાં ક્યાંક રોષની લાગણી જોવા મળી. અનેક વખત આ રસ્તા ખરાબ છે એની રજૂઆત કરવામાં આવી છે, છતાં રોડનું કામકાજ વર્ષોથી કરવામાં આવ્યું નથી અને ઉબડખાબડ રસ્તાઓને કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે મહાનગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ડામર રોડની વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. અમારે યાગરાજમાં પહેલી વાત તો એ છે કે નળ નથી, રોડ નથી, ગટર નથી, કોઈ સુવિધા જ નથી. અને આ નળ ગટર ઉભરાય છે તો કેટલા પાણીના તલાવડા ભરાય છે, મચ્છર થાય છે, છોકરાઓને ડેન્ગ્યુ થઈ જાય છે, વારંવાર મેલેરિયા થઈ જાય છે. અને બસની સુવિધા નથી, રસ્તા તો હા બહુ જ ખરાબ છે. આજે જ મારી વહુએ રજા પાડી, કમરનો દુખાવો થઈ ગયો ને. તો જો રજૂઆત તો બધાને કરી પણ કોઈ સાંભળતા જ નથી. હા, અને અમે વેરા ને બધું ટાઈમસર ભરીએ તોય પણ અમારે કોઈ સુવિધા નથી. આથી ગામડામાં કેટલી સુવિધા છે. અમારે અહીંયા ગામડામાં ઘરે ઘરે નળ આવી ગયા, રોડ રસ્તા થઈ ગયા. અહીંયા કાંઈ સુવિધા નથી, ગામડાથી પણ બેસ્ટ છે. હવે યાગરાજનગરમાં રહી છીએ અમે, છેલ્લા 6-8 મહિનાથી રહેવા આવ્યા છીએ. સોસાયટી બહુ સારી છે પણ પાણીની અને રોડ રસ્તાની ખાસ તકલીફ છે, એટલે રાતના દિવસના આવવા જવામાં ખૂબ તકલીફ પડે છે. બાકી નળની વ્યવસ્થા નથી અને લાઇટની છે. બાકી સોસાયટી બહુ સારી છે. મેં તો એમ કે અહીં રહેવા આવ્યા પણ એમ કે આ લોકોએ બધાને મેયરને રજૂઆત ઘણી કરી છે પણ હજી કોઈ કાંઈ પગલાં લીધા નથી કોઈએ. જવાબ એમ કે કરશું એમ. રોડ રસ્તાના કારણે શું તકલીફ આવક જાવક વાહન બધાના બગડી જાય ને બહુ રાતના તકલીફ પડે છે. હા, ઈ ને ખાસ તો લેડીઝને, સિનિયર સિટીઝન રાતના બહુ તકલીફ પડે, દિવસના પડે છે તકલીફ. એટલે એ એક વિનંતી કે રોડ રસ્તા સારા કરી દે એમ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ એવા સાણંદ બાવળા વિધાનસભા વિસ્તારમાં વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ આયોજિત કાર્યક્રમ પ્રમાણે કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાના હતા, પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે દિલ્હી જતા તેઓ હાજર રહી શક્યા નહોતા, જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાણંદ અને બાવળા મત વિસ્તારમાં વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીએ વિવિધ પ્રકારના કુલ 402 કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. વિકાસના કામ અંતર્ગત સાણંદ અને બાવળા વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી મોટી સમસ્યા બનેલ સિંચાઈ પાણીની વ્યવસ્થા માટે ખાતમુહૂર્તનું કામ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું, જેથી સાણંદ અને બાવળાના 39 જેટલા ગામને સિંચાઈના પાણીનો લાભ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાણંદ તાલુકા ખરીદ વેચાણ સંઘના નવા ભવન અને ગોડાઉન માટેના બાંધકામ માટેનું ખાતમુહૂર્ત કર્યું હતું. મોડાસર અને જોલાસર તળાવનું પણ લોકાર્પણ કર્યું હતું. અને માન્ય અમિતભાઈ હર હંમેશ નાનામાં નાની વાત હોય, વિસ્તારની નાનામાં નાની વાત હોય તો પણ એનું પૂરતું ધ્યાન આપતા હોય છે. જ્યારે અહીંયા અમારે વાત થઈ ત્યારે આ તમારો પ્રશ્ન આજે જે સોલ્વ કર્યો છે એ કેટલા વર્ષ જૂનો છો? 40 વર્ષ જૂનો પ્રશ્નનું આજે નિરાકરણ આવ્યું છે. 40 વર્ષ જૂનો. આજે આ 39 ગામ અને 39 ગામને નર્મદાનું પાણી પહોંચે એના માટેનું આજે ખાતમુહૂર્ત 403 કરોડ રૂપિયાનું થયું છે. 1 કરોડ આવતા આવતા તો તમે થાકી જતા હતા. આજે એક જ દિવસમાં લગભગ 600 કરોડથી ઉપરના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે. આ માન્ય નરેન્દ્રભાઈ
અને માનનીય અમિતભાઈની જોડી જ એ શક્ય બને. તો સૌથી પહેલા આવડા દ્વારા 42.13 કરોડના ખર્ચે ઓડિટોરિયમનું લોકાર્પણ થયું, 1054 સીટોનું. ગઢિયા લેકનું 12.81 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત માન્ય અમિતભાઈના હસ્તે પણ 756 પ્રધાનમંત્રી આવાસ યોજનાની આજે ડ્રો થયો છે 83.51 કરોડના ખર્ચે. મુખ્યમંત્રીએ આ કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં કેન્દ્રીય મંત્રીની તેમના લોકસભા પ્રત્યેની સતત જાગૃતતા અને ચિંતા અંગેનો ઉલ્લેખ કર્યો હતો અને તેમની સક્રિયતા લોકો માટે ઉદાહરણ સ્વરૂપ પણ ગણાવી હતી. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે પહેલા 1 કરોડ આવતા થાકી જતા, પરંતુ આજે એક જ દિવસોમાં કરોડો રૂપિયાના વિકાસના કામો થઈ રહ્યા છે. સાણંદમાં લોકાર્પણ કાર્યક્રમ પહેલા અમદાવાદના છેલ્લા વિસ્તારમાં ઓડિટોરિયમ હોલનું પણ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું. રાજકોટમાં ખાનગી સ્કૂલ સંચાલકો દ્વારા ફી નિર્ધારણ કમિટીની નાબૂદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. 2017માં ખાનગી સ્કૂલના તોતિંગ ફી વધારાને ડામવા માટે ફી નિર્ધારણ કમિટીની વિધેયક લાવવામાં આવ્યું હતું. કમિટી બનાવતા ફીમાં અંકુશ આવે તેવી આશા હતી, પરંતુ વાલીઓ માટે માત્ર આ એક લોલીપોપ સમાન હતી. રાજ્ય સરકારે પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી માટે 15,000, 25,000 અને 30,000 ફી નક્કી કરી હતી, જેની સામે અત્યારે 2.5 લાખ રૂપિયા ફી પહોંચી છે. અને તેવું કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું. ફી વધારો કરવા માટે પૈસા ખવડાવવા પડે છે તેવો આક્ષેપ પણ કર્યો. ભાજપની નીતિ રીતિથી કંટાળી ખાનગી શાળા સંચાલકોએ કમિટી દૂર કરવાની માંગ કરી છે. કોમન એક્ટ દેશમાં લાગુ કરતા હોય તો કોમન એજ્યુકેશન એક્ટ પણ હોવો જોઈએ તેવું રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું. ગઈકાલે ખાનગી શાળા સંચાલક મંડળે રાજ્ય સરકાર સમક્ષ ફી નિર્ધારણ કમિટીની નાબૂદીની માંગ કરી છે. ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર 2017માં ખાનગી સ્કૂલોના તોતિંગ ફી વધારાને ડામવા માટે ફી નિર્ધારણ કમિટી નામનો વિધેયક લાવી આવી અને વાલીઓને જે લોલીપોપ પકડાવી હતી, ક્યાંક ને ક્યાંક વાલીઓને એવી આશા હતી કે જે ખાનગી સ્કૂલો જે બેફામ ફી વધારો કરે તેના ઉપર ક્યાંક ને ક્યાંક અંકુશ આવશે, પરંતુ પરિસ્થિતિ સાવ ઊંધી થઈ ગઈ છે. રાજ્ય સરકારે જે તે સમયે પ્રાઇમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરી માટે 15, 25 અને 30,000ની જે ફી નિયત કરી હતી, તેના બદલે આજે રાજકોટની સ્કૂલની તમે પરિસ્થિતિ અનુભવો તો 15,000ની ફી સામે આજે 2.5 લાખ રૂપિયા સુધીની ફી પહોંચી છે. જેનો સીધો મતલબ ફી નિર્ધારણ કમિટીએ માત્ર ઢીંઢક હતું, ફોર્માલિટી હતી. ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારે વાલીઓને ગેરમાર્ગે દોરી અને ખાનગી સ્કૂલોને વાલીઓને લૂંટવા માટે એક સરકારી પરવાનો આપી દીધો હતો. ક્યાંક ને ક્યાંક કોઈ વાલી, તમે છેલ્લા 5 વર્ષની અંદર કોઈ વાલીએ કોઈ સ્કૂલમાં ફી વધારા બાબતે વિરોધ નહીં કર્યો હોય, કારણ કે કોઈ વાલી ફી બાબતે કોઈ અવાજ ઉઠાવે તો ડાયરેક્ટ સરકારી કાગળિયો બતાવી દેતા હતા કે ભાઈ આ તો અમને સરકારે નિયત કરેલી ફી છે. એટલે ક્યાંક ને ક્યાંક કોઈ સ્કૂલે ફી નિર્ધારણ કમિટી સમક્ષ પોતાની ફી વધારો માંગવા માટે સમગ્ર રિપોર્ટ સબમિટ કરવો પડતો હતો, મોટા અને ખોટા ખર્ચા દેખાડવા પડતા હતા. અને ક્યાંક ને ક્યાંક આ ફી નિર્ધારણ કમિટીની અંદર 5,000 ફી વધારો કરવા માટે 5 લાખ રૂપિયા ખવડાવવા પડે, મોટો CA એવોર્ડ કરવો પડે. તમને માનવું નહીં આવે, રાજકોટની અનેક એવી સ્કૂલો છે કે જેમને જે CA એવોર્ડ કર્યો છે તેમની ફી વાર્ષિક 50-50 લાખ રૂપિયા છે. ફી નિર્ધારણ કમિટીમાં તમે 5-10 લાખ રૂપિયા ખવડાવો, એનો સીધો મતલબ પૈસા તો વિદ્યાર્થીઓના વાલીઓના ખીચામાંથી જ જાય. એટલે માત્ર ને માત્ર અમે ગયા વર્ષે ફી નિર્ધારણ કમિટી FRCની કચેરી અમે તાળાબંધી કરી અને આ કમિટીનું વિસર્જન કરવા અમે રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી હતી અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા સમક્ષ અમે આ રજૂઆત કરી હતી કે આ માત્ર ઢીંઢક છે. છેલ્લા 7 વર્ષથી વાલીઓને માત્ર સ્કૂલો લૂંટે છે અને આનો પરવાનો સરકારે આપ્યો છે. એટલે ખૂબ જ શરમજનક છે. જે શાળા સંચાલક મંડળે જે માંગ કરી છે તેનો સીધો મતલબ ભાજપ સરકારને જે ફી નિર્ધારણ કમિટીની રચના કરી છે તેની ભ્રષ્ટ રીતિ નીતિથી કંટાળ્યા છે અને એનો સીધો મતલબ ફી નિર્ધારણ કમિટી માત્ર ઢીંઢક હતું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.